તો સુરતના સારોલી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના ટ્રકમાં આગચંપી થઈ છે. પૂર્વ કર્મચારીએ ટ્રકમાં આગ લગાવ્યાનો ખુલાસો થયો. ડ્રાઈવરને નોકરી પરથી કાઢી મૂકતા ટ્રકમાં આગ લગાવી હતી. ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ઘૂસીને પાર્ક કરેલી ટ્રકને આગચંપી કરાઈ. ડ્રાઈવર દ્વારા ટ્રકને આગચંપીની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે. ટ્રાન્સપોર્ટના વેપારીએ પૂર્વ કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે. સારોલી પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર. બળદેવ, જણાવો ઘટનાની વિગતો શું છે? અક્ષય, જે રીતે સુરતના સારોલી વિસ્તારની અંદર જે ઘટના સામે આવી હતી કે જે રીતે 2 દિવસ અગાઉ એક ટ્રકની અંદર જે આગ લાગવાની જે ઘટના બની હતી અને જ્યારે આગની ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળ પહોંચી હતી અને આગ ઉપર કાબુ જે મેળવ્યો હતો. પણ જે રીતે આજે આ ટ્રકના જે માલિક છે તેમને ક્યાંક ને ક્યાંક શંકા ગઈ હતી, કારણ કે જે રીતે ટ્રક પડેલાની અંદર જે આગ લાગવી એક શંકા ઉભી થઈ હતી. તેના આધારે નજીકમાં લાગેલા જે સીસીટીવી જે ટ્રક માલિક દ્વારા ચેક કરતા આખી હકીકત જે સામે આવી હતી કે એક વ્યક્તિ દ્વારા જે આગને ટ્રક લગાડવામાં આવી રહ્યો છે અને તેના આધારે જે તપાસ કરતા આખો મામલો જે સામે આવ્યો હતો કે ટ્રાન્સપોર્ટના વેપારીએ પૂર્વ કર્મચારી સામે જે છે તેને જે ડ્રાઈવરની અંદરથી જે નોકરીમાંથી જે ગાડી મૂક્યો હતો ને તેના કારણે તેનો જે દોષ રાખીને આ ટ્રક ડ્રાઈવરે જે ટ્રકના જે ટ્રાન્સપોર્ટ જે ટ્રક છે તેની અંદર જે આગ લગાવ્યા હોવાની હકીકત સામે આવી હતી. એટલે કે જે સંચાલક છે તેમના દ્વારા જે સારોલી પોલીસ સ્ટેશનની અંદર સીસીટીવીના આધારે પોલીસ ફરિયાદ નોંધાવતાની સાથે સારોલી પોલીસે સીસીટીવીના આધારે ફરિયાદ નોંધી અને આ જે ટ્રક ચાલક છે તેને પકડવાની તજવીજ હાથ ધરી છે. જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ.